નર્મદા નિગમની માઇનોર કેનાલ પર દબાણ મામલે મોટા સમાચાર। ન્યૂઝ ઓફ પાદરાના અહેવાલની મોટી અસર। પાદરા તાલુકામાં ન્યૂઝ ઓફ પાદરાના અહેવાલની ધારદાર અસર સામે આવી છે। સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની માઇનોર કેનાલના દબાણ મામલે વિભાગના અધિકારીઓના ઇલિઝિયમ કંપની ખાતે ધામા સામે આવ્યા હતા। પાદરા જંબુસર હાઈવે પર આવેલ મહલી તલાવડી નજીક ફાર્મા કંપની દ્વારા લતીપુરા માઇનોર કેનાલ ઉપર પાકું બાંધકામ કરી અને દબાણ કરાયું હોવાની ચર્ચા ઉઠી હતી। નર્મદા કેનાલ ખેડૂતો માટે આજીવિકાનું મુખ્ય સાધન ગણાય છે। તેવામાં વિભાગ દ્વારા કેનાલના ઉપયોગ અને સુરક્ષા માટે સ્પષ્ટ નીતિ નિયમો બનાવવામાં આવેલા છે। તેમ છતાં ઇલિઝિયમ કંપની દ્વારા ઉપરવટ જઈ માઇનર કેનાલ ઉપર પાકું બાંધકામ કરી દબાણ કર્યું હોય તે પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું હતું। જે અહેવાલ ન્યૂઝ ઓફ પાદરા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જે બાદ તાત્કાલિક ધોરણે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા આજરોજ અધિકારીઓની એક ટીમ કંપની ખાતે પહોંચી હતી અને માઇનોર કેનાલનું માપ તેમજ પાકા બાંધકામ કરેલ વિસ્તારની મુલાકાત લઈ જરૂરી દસ્તાવેજી પુરાવા ચેક કરી માપણી અને કાર્યવાહી કરવામાં આવી હતી। હવે જોવું રહ્યું કે ઇલિઝિયમ ફાર્મા કંપની દ્વારા પાકા બાંધકામને લઈને દબાણ કરેલ છે કે કેમ તે સાબિત કરવાનું રહ્યું, જે બાદ તંત્ર દ્વારા રિપોર્ટ આવ્યા બાદ દબાણ છે કે કેમ તે સ્પષ્ટ સામે આવશે। એટલે ચોક્કસ પ્રમાણે ન્યૂઝ ઓફ પાદરાના અહેવાલની એક મોટી અસર સામે આવી છે।